અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો આજથી સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો છે। ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે। અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી અને ખાંભા એપીએમસી કેન્દ્રોમાં ખરીદી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગુજકોમાસોલ દ્વારા નાફેડના માધ્યમથી ₹1,175 પ્રતિમણના ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે। ખાસ વાત એ છે કે ખેડૂતો પાસેથી 2 હેક્ટર દીઠ મહત્તમ 90 મણ ચણાની ખરીદી કરવામાં આવશે। સાવરકુંડલા તાલુકામાં જ આશરે 6,200 ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવા માટે નોંધણી કરાવી ચૂક્યા છે, જે ખેડૂતોમાં આ યોજનાને લઈને ઉત્સાહ દર્શાવે છે। બીજી તરફ જિલ્લાના માર્કેટયાર્ડમાં ચાલી રહેલી હરાજીમાં ખેડૂતોને હાલ 900 થી 1,020 રૂપિયા પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે, જે ટેકાના ભાવ કરતા ઓછા છે। તેથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોને મોટો લાભ મળશે તેવી અપેક્ષા છે। આ પહેલ ખેડૂતોને બજારમાં થતા ભાવના ઉતાર ચઢાવને સુરક્ષિત રાખશે અને તેમને યોગ્ય આવક મેળવવામાં મદદરૂપ બનશે।